ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઈ। રિવરફ્રન્ટ જવાના માર્ગ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો। બહારથી નાનો લાગતો ભૂવો અંદરથી એટલો મોટો છે કે આખી બસ સમાઈ જાય। આમ છતાં હાલ તો કોર્પોરેશને ફક્ત બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો। સવાલ તો એ છે કે ચોમાસા પહેલા જ આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે એ જોવું રહ્યું। હજુ તો વિધિવત રીતે ચોમાસાનું આગમન પણ નથી થયું, પરંતુ તે પહેલાં સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અતિ વ્યસ્ત ગણાતા એવા આશ્રમ રોડથી નવરંગપુરા જવાના રસ્તા ઉપર, અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ભૂવો પડ્યો છે। જો કે આ ભૂવો એટલી ઊંડાણમાં છે કે અહીંયા આગળથી પસાર થતા વાહન ચાલકોમાં એક ભયનો જે માહોલ છે તે જોવા મળતો હોય છે। ખાસ કરીને અહીંયા આગળ ટ્રાફિકથી ધમધમતા આ આશ્રમ રોડ અને નવરંગપુરાથી સાબરમતી રિવરફ્રન્ટ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે, અને ત્યાં જ આ મોટો ભૂવો પડ્યો છે। એટલે કે ચોમાસાની શરૂઆત પહેલાં જ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના રોડ રસ્તાની જે પોલ છે તે ખોલી દીધી છે, અને ખાસ કરીને આ ભૂવાના કારણે વાહન ચાલકોમાં એક ડરનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। પ્રશાસન દ્વારા જે બેરિકેડ્સ છે તે લગાવવામાં આવ્યા છે, અને આ બેરિકેડ્સ લગાવીને સંતોષ માની રહ્યા છે, પરંતુ હવે આ ભૂવાનું રિપેરિંગની કામગીરી ક્યારે કરવામાં આવશે, કારણ કે અહીંયા આગળ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે, ત્યારે ટ્રાફિકની પણ વિકટ પરિસ્થિતિ છે કે જે અહીંયા આગળ ઊભી થતી હોય છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।